સરસ આપણે રોજે આપણા જીવન વિકાસને લગતી સરસ મજાની વાતો સાંભળીએ છીએ ને. સરસ મજાના ચરિત્રો વાગોળીએ છીએ, દ્રષ્ટાંતો સાંભળીએ છીએ અને વાર્તાઓ સાંભળીએ છીએ, સુભાષિત સાંભળીએ છીએ. આ શા માટે સાંભળીએ છીએ? તો કે આપણા જીવનની અંદર ઉત્સાહ આવે, સ્ફૂર્તિ આવે, ચૈતન્ય આવે. આપણે સૈનિક બનવું છે ને, સંસ્કૃતિના સૈનિક બનવું છે ને બધાને. તો આવી રીતે બેસો એ થોડી ચાલે. એકદમ ટટ્ટાર ને મસ્ત રીતે બેસો બધા. આમાં આ બધા છોકરાઓને જોઈને એમ લાગવું છે કે નહીં, આ ભારતનું ભવિષ્ય ખરેખર ઉજ્જવળ દેખાય છે. આપણે બેઠા હોય ને એના ઉપરથી લાગવું જોઈએ કે નહીં, બરાબર ને? આપણે શા માટે મહારાણા પ્રતાપને, શિવાજીને, સમ્રાટ અશોકને શા માટે યાદ કરીએ છીએ? કે મારે એના જેવું થવાનું છે, એ મગજમાં નિશ્ચિત છે, દ્રઢ ધારણા છે કે મારે આવું જ બનવું છે, મારે નચિકેતા જ બનવું છે. એટલા માટે જ આપણે નચિકેતા નિકેતનમાં આવ્યા છીએ. બનવું છે ને બધાને એવું. તો એના માટે આપણે અમુક જીવન વિકાસના પાઠોનો અભ્યાસ કરવો પડે ને. આપણે કોઈના માટે છીએ, આપણે આપણા પોતાના માટે નથી. જો જ્યારે આપણો જન્મ થયો ને ત્યારે સાવ ઓવડા નાનકડા હતા ને. આપણે શું જોઈએ છીએ, શું ખાઈએ છીએ, શું પીએ છીએ, આપણે કશી જ ખબર નહોતી. રડવા સિવાયની આપણી બીજી કોઈ ભાષા નહોતી. આપણા માતા પિતા આપણે રડીએ ને એટલે એને ખબર પડે કે આને શું થાય છે. પેટમાં દુખતું હોય કે જે કાંઈ પણ થતું હોય, બોલતા તો આવડતું નહોતું 1.5 વર્ષ સુધી, પણ તેમ છતાંય માત્ર રડતા હતા ને તો પણ આપણા મમ્મી પપ્પાની ખબર પડી જતી હતી કે મારા બાળકને શું થાય છે. એક જ ભાષા હતી, કઈ તો કે રડો. તેમ છતાં એમને ખબર પડી જતી હતી ક્યારે ભૂખ લાગી છે, ક્યારે શું ખાવાનું છે. પોટી એમાં કરી લઈએ, છીએ એમાં કરી લઈએ, બધું શું બધું એમાં કરી લેતા હતા ને. આ બધું કરતા હતા કોણ? આ બધું તમને કોણ? ત્યારે તમારી કાળજી કોણ રાખતું હતું? ત્યારે તમારું રક્ષણ કોણ કરતું હતું? માતા પિતા કરતા હતા ને. પછી ધીમે ધીમે તમે મોટા થવા લાગ્યા, પછી કોઈ ખવડાવવાનું કામ પણ, નવડાવવાનું બધું જ કામ છે એ આપણા મમ્મી આપણે કરી દેતા હતા. યાદ છે ને બધાને? પછી તો કે ધીમે ધીમે તમને જમતા આવડ્યું, પછી તમે નાવાનું કામ તમારી જાતે કરવા માંડ્યા, કપડાં પહેરવાનું કામ જાતે કરવા માંડ્યા. ટૂંકમાં સ્વાવલંબનનું બધું શિક્ષણ પછી ધીમે જેમ જેમ મોટા થતા ગયા ને તો તમને બધું આવડતું ગયું. પછી સ્કૂલે જવા લાગ્યા, બેગ તમારી જાતે ભરી લો, તમે વાંચવાનું જાતે કરી લો, હોમવર્ક બી કરી લો, બધું તમારી જાતે તમે ધીમે ધીમે કરવા લાગ્યા. અને એક સમય એવો આવ્યો કે લગભગ તમને બધું આજે આવડે છે, તમારી જાતે તમે બધું કરી શકો છો. પછી જેમ જેમ જાતે બધું આવડવા માંડ્યું, તમે બધું કામ તમારી જાતે કરવા લાગ્યા, અને પછી થોડી કઈ તમને માહિતી, તમને થોડી કઈ વધારે ખબર પડે ને એટલે શું થાય? ઓહો, મને તો બહુ બધી ખબર પડે છે, થાય ને. પછી ત્યારે આપણે ભૂલી જઈએ કે આપણા માટે આપણા માતા પિતા ઘસાયા છે, દાદા દાદી, નાના નાની, આપણા કુટુંબના દરેક સભ્યો આપણા માટે કંઈક ઘસાણા છે, આપણા માટે કંઈક કર્યું છે. આડોશી પાડોશીએ પણ કંઈક કર્યું છે. જો એક ટાઈમે ચાલતા નહોતું આવડતું, પછી કોઈ આડોશી પાડોશી આપણા કોઈ હોય એટલે આપણે આંગળી દીધી હોય ત્યારે આપણે ચાલતા શીખાવું, હે ને. આ બધું આપણે મગજમાં રાખવાનું, આ બધું આપણે યાદ રાખવાનું. શા માટે? તો કે અહીંયા હું એકલો નથી, હું અહીંયા છું તો મારી પાછળ કોઈ તપ છે, મારી પાછળ કોઈ ઘસાણું છે ને, એ મારે કાયમ યાદ રાખવાનું છે. એ યાદ રાખીએ ને તો આપણા જીવનની અંદર નમ્રતા આવે, આપણા જીવનની અંદર થોડોક વિવેક આવે. નહીતર શું થાય? આપણે અહંકાર આવી જાય, આપણી હોશિયારી થોડીક વધી જાય, આપણે એમ લાગે કે આઈ એમ સમથિંગ, કંઈક છું, મારા સિવાય બીજું કોઈ છે જ નહીં, જાણે એવું લાગે. આપણે જ્યારે ક્લાસમાં ભણતા હોઈએ ને તો એકાદો પ્રશ્ન બહુ સારી રીતે આવડતો હોય અથવા તો મારો ફર્સ્ટ રેન્ક આવતો હોય તો આપણે એમ શું થાય? મારા જેવું કોઈને આવડતું નથી, એટલે આપણે શું કરીએ? બીજાને ઇગ્નોર કરીએ, બીજાને શીખવાડીએ પણ નહીં. તો આપણી માનવતા કહેવાય? ન કહેવાય ને. મારે બીજાને શીખવાડવું જોઈએ ને. જો એક સરસ મજાની વાત કરું. 5 મિત્રો હતા અને 5 કેળા હતા. 5 કેળા ત્યાં પડ્યા હતા. એટલે આમાં જે 5 મિત્રો હતા ને એમાંથી એક જે મિત્ર હતો ને, એક જે ભાઈ હતો ને, એ 5 કેળા જોવે છે. એને એમ થાય છે કે આમાં સૌથી, એમાંથી એને કેળા લેવાના હતા. એને ખબર હતી કે આમાં સૌથી સારું કેળું કોને કહેવાય, કે એકદમ
ગુણકારી હોય, પૌષ્ટિક હોય, બગડેલું ના હોય, એ બધી એને ખબર હતી કે આને કહેવાય. એટલે ફટાફટ ત્યાંથી જઈ અને એ કેળું ઈ પોતાની પાસે રાખી લે છે. બરાબર. હવે પોતાની પાસે જ્યારે રાખી લે એટલે એને અંદરથી શું થાય કે મને તો ખબર છે કે આ કેળું સારું છે, મારા માટે હું લઈ લઈશ એમ. બરાબર. હું ખાઈશ તો મારા માટે સારું છે, બીજા બધા તો એવા ઠીક છે. એટલે આ શું છે, એની હોશિયારી છે. શું છે? હોશિયારી છે. પણ હકીકતમાં જો મારી અંદર સમજદારી હોય, સમજણ હોય તો શું કરવું જોઈએ? કયો જોઈએ તમે? વેરી ગુડ. શું? બાટીને ખાવું જોઈએ, બીજાને આપીને ખાવું જોઈએ. પછી હા, આ કેળું સારું છે અને બીજું નથી સારું, એ આપણે બીજાને કેવું જોઈએ, મતલબ સમજાવવું જોઈએ. હા, પછી હા, બીજાને અમારે બીજાનો વિચાર કરવો જોઈએ. 5 કેળામાંથી જો હું સારું કેળું લઈ લઈશ તો બીજા માટે તો બીજું સારું કેળું છે બીજા માટે વધશે નહીં. એટલે પાયામાં શું છે કે મારે બીજાનો વિચાર કરવો જોઈએ. મારે માત્ર ને માત્ર મારા માટે મેં જન્મ નથી લીધો. બોલો ને ભાઈ. હા, મને જે કઈ સારું આવડે છે તો મારે બીજાને પણ સારું દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. મને સારી વાતો આવડે છે તો બીજાને પણ સારી વાતો આવડવી જોઈએ, એવો મારે પ્રયત્ન કરવો જોઈએ. તો એ મારી સમજદારી છે, એ મારી સમજણ છે, એ મારી માનવતા છે. બીજા માટે ઘસાવું ને એ બહુ મોટી વાત છે. એટલે ઘસાઈ જવાની વૃત્તિ, બીજા માટે કંઈક કરવાની વૃત્તિ છે ને આપણી અંદર હોવી જોઈએ. બરાબર ને બાળકો? આપણા જે ક્રાંતિકારીઓ થઈ ગયા એ બધા શું કર્યું? તો એને પોતાના માટે સમય, શક્તિ, પોતાની જાતનું બલિદાન એને પોતા માટે નહીં પણ કોના માટે આપ્યું? સમાજ માટે, કોઈ સિદ્ધાંત માટે, કોઈ દેશ માટે, કોઈ રાષ્ટ્ર માટે, કોઈ કુટુંબ માટે આવી રીતે ઘસાઈ ગયા. બરાબર. તો આપણે ખાલી આપણા માટે કરીએ છીએ તો નવી નથી કરતા. આપણે શું કે હું મારા કપડા જાતે ધોઈ લઉં, હું કચરા પોતાનું બધું મારું કરી લઉં છું, તોય આપણે એમ લાગે ઓહો મને તો કેટલું બધું આવડે છે. પણ આપણે આપણા પોતા માટે જો ન કરતા હોય તો બીજા માટે શું કરવાના? કરી શકીએ? ન કરી શકીએ ને. આપણે ખબર છે દુર્યોધન વિશે ખબર છે ને? દુર્યોધને પોતાનો જ વિચાર કર્યો. પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા, પોતાનો પાવર, પૈસો, ગાડી, બંગલો બધું પોતાનો જ વિચાર કર્યો કે આખું રાજ્ય મારા માટે જ હોવું જોઈએ. તો એ દુર્યોધન કહેવાનો. કેવો? દુ એટલે દુષ્ટ વૃત્તિનો એ માણસ કહેવાનો, એટલે એને દુર્યોધન કહેવાનો. પછી દુર્યોધનની સામે કર્ણ. દુર્યોધને પોતા માટે જ પોતાની શક્તિ વાપરી એટલે સ્વાર્થી બની ગયો. પછી કર્ણ, જેને પરાર્થ માટે એટલે કે બીજા માટે પોતાની શક્તિ વાપરી એટલે કર્ણ. જો કર્ણ પાસે બધું જ હતું. કાલે જ આપણે કર્ણની બહુ સરસ વાત કરી હતી ને. એની પાસે ઘણી બધી શક્તિ હતી. પોતે ધનુર્ધારી હતો, તેજસ્વી હતો, બહુ જ હોશિયાર હતો. પણ એને પોતાની શક્તિ કોના માટે વાપરી? દુર્યોધન માટે. કોના માટે વાપરી? દુર્યોધન માટે. બાકી કોઈનો એને વિચાર ના કર્યો. એ મારો મિત્ર છે તો મારા મિત્ર માટે હું યુદ્ધ કરું, આટલું એને વિચાર્યું. એ પરાર્થી કહેવાય. બીજાનો વિચાર કરો એ પરાર્થી. પણ જો અર્જુન, ભગવાને ગીતામાં શું કીધું? પાંડવાનામ ધનંજય. અર્જુન માટે ભગવાને કીધું પાંડવાનામ ધનંજય, કે પાંડવોમાં હું ધનંજય છું, હું અર્જુન છું. ભગવાને આવું ગીતામાં કીધું કે અર્જુન ભગવાનને ખૂબ જ ગમ્યો. શા માટે? તો કે અર્જુને માત્ર ને માત્ર કોનો વિચાર કર્યો? ધર્મનો વિચાર કર્યો, રાષ્ટ્રનો વિચાર કર્યો, સંસ્કૃતિનો વિચાર કર્યો. એને પોતાનો વિચાર ક્યારેય કર્યો નહીં. એટલે અર્જુન બધાને ગમે અને ભગવાનને પણ ગમ્યો. એટલે આપણે કેવું બનવું છે? આપણે કેવું બનવું છે? કેના જેવું? હા, તો અર્જુન જેવું બનવા માટે શું કરવું પડે? હા, ભગવાન માટે શું મહેનત કરવી પડે? ભગવાને જેમ કીધું ને એમ કરવું પડે. અર્જુન જેવું બનવું હોય ને તો ભગવાને જેમ કીધું ને એમ કરવું પડે. એમાં આપણે આપણી બુદ્ધિ ચલાવીએ તો ચાલે નહીં. આપણે મમ્મી કે એમ નથી કરતા ઘણી વખત, તો ભગવાન તો ક્યાં? મમ્મી પપ્પા કે એ કરવામાં આપણે તકલીફ પડે છે ને. આપણે દીદીઓ હમણાં આપણે કઈ કામ ચીંધે છે તો આપણે તકલીફ પડે છે. તો પછી ભગવાન કેમ કરવા માટે તમારે કેટલી મહેનત કરવી પડે, કેટલો બધો પ્રયત્ન કરવો પડે ને. જો અર્જુન છે ને ભગવાન કે એમ જ કરતો. એક વખત કેવું થયું ખબર છે તમને? મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને, તો એની અંદર અર્જુનને એવું કહેવામાં આવ્યું કે તારે તો છે ને ભીષ્મની સામે જો લડવું હોય ને, તો ભીષ્મ તો કેવડા મોટા ધનુર્ધારી હતા ને,
ભીષ્મની અંદર તો એવી તાકાત હતી કે આખા કૌરવ અને પાંડવોના બધા સૈન્યને થોડીક વારમાં જ ધ્વંસ કરી નાખે. એટલી એનામાં શક્તિ હતી. આખા કૌરવ પાંડવોના સૈન્યમાં સૌથી કોઈ શક્તિશાળી હોય તો ભીષ્મ હતા. એને કોઈ જીતી જ ના શકે. તો એની સામે અર્જુનને લડવાનું હતું. એટલે પછી બધા વિચાર કરે કે જો આજે ભીષ્મની સામે અર્જુન ટકી શકે નહીં તો કાંઈક તો કરવું જ પડશે. એટલે અર્જુનને બધા મનાવે રાતે. દાદા સામે પિતામહ સામે લડવાનું એક ભાવ હતો. હા, પાછા પોતાના દાદા સામે લડવાનું હતું. જેના ખોળામાં નાનાનો મોટો થયો, જેને ખવડાવ્યો, જેને રમાડ્યો, જેનો એનો ઉછેર કર્યો, જેને આટલો બધો પ્રેમ કર્યો, એને જ કાપી નાખવાના, એને જ વિંધી નાખવાના. કેટલું અઘરું કામ કહેવાય ને. પણ ભગવાને કીધું હતું કે નહીં, તારે યુદ્ધ તો કરવું જ પડશે. તારે બધાને માથા કાપવા જ પડશે. કારણ કે આ ધર્મ કે છે. કોણ કે છે? ધર્મ કે છે, ભગવાન કે છે. એટલે તારે બધાને મારવા જ પડશે. એટલે કોને માન્યું? અર્જુનને કોનું માન્યું? ભગવાનનું માન્યું ને. પછી તો યુદ્ધ તો ચાલુ થઈ ગયું. પછી બધા કે છે, યુધિષ્ઠિર ને નકુલ ને સહદેવ ને બધા અર્જુનને કે તારે ભીષ્મની સામે તો તારે શિખંડીને વચ્ચે રાખીને જ લડવું પડશે. જો તું શિખંડીને વચ્ચે નહીં રાખે ને તો તું ભીષ્મને મારી નહીં શકે. આપણે હારી જઈશું. ભીષ્મ કે તમે બધા કોણ મને કહેવા વાળા? એ કે હું અર્જુન, હું આવડો મોટો ધનુર્ધારી, એ કે હું આખા વિશ્વને જીતી શકું, ભીષ્મને ન મારી શકું. હું શિખંડીને વચ્ચે રાખીશ નહીં. હું ભીષ્મની સામે લડીશ અને લડીશ જ અને યુદ્ધ જીતીશ જ. પણ ભાઈ એકનો બે થાય નહીં. એને મનાવે કોણ? ત્યાં આમ ખારો ધૂધ થઈને આમ આંખે લાલ ચોળ થઈ ગઈ ને આમ એવા આમ ઉટરની બહાર નીકળે ને ત્યાં આમે ભૂલવા ના. તો ભગવાન આ બધા મને શું સમજે છે? એ કે મને કે છે શિખંડીને વચ્ચે રાખીને તારે લડવાનું છે. એ કે આવું થોડી હાલે કઈ એમ. ભગવાન કે આવો અર્જુન, તારે એમ જ કરવાનું છે. તો અર્જુન કે યસ આઈ કેન ડુ. આ હું કરીશ. ભગવાને કીધું ને એટલે હું કરીશ. એટલે ગીતામાં જે લખ્યું છે ને એ મારે કરવાનું છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. મારે માત્ર નિમિત્ત બનવાનું છે. શું નિમિત્ત બનવાનું છે? બાકી તો ભગવાને કીધું તું અર્જુનને કે તારે લડવું હોય તો લડ, ન લડતો કાંઈ નહીં. 18 દિવસ પછી આજે જેટલી અક્ષોણી સેના છે ને એને બતાવી દીધું ભગવાને કે આ બધી લાશ જ છે. આ તારી સામે જેટલું સૈન્ય ઉભું છે ને 18 દિવસ પછી બધી લાશ જ છે. બધા મરી ગયેલા મળદા જ છે. તારે નક્કી કરવાનું છે તારે યુદ્ધ કરવું છે નથી. ત્યારે અર્જુન કે છે નહીં ભગવાન, હું યુદ્ધ કરીશ. કોનું માન્યું? ભગવાનનું માન્યું ને અર્જુને. એટલા માટે અર્જુન પાંડવાનામ ધનંજય થયો. મારે નિમિત્ત બનવાનું છે. કોઈ પણ કાર્યમાં મારે નિમિત્ત બનવાનું છે. એટલે કે ગીતામાં જે ભગવાને કીધું ને એ મારે કરવાનું છે. ગીતામાં ભગવાને શું કીધું? કર્મણ્યમાં અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કે કર્મ ઉપર તારો અધિકાર છે, માત્ર કર્મ ઉપર, પ્રયત્ન ઉપર, ફળ ઉપર નહીં. ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી. ફળની અપેક્ષા તારે રાખવાની નથી. માત્ર કર્મ તારે કરવાનું છે. પણ કેવું કર્મ કરવાનું છે? ઘણા પ્રશ્ન પૂછતા હોય ને કે આ પાપ લાગે, આવું કામ ના કરાય, તું નરકમાં જાયસ, એવું કહેતા હોય ને, એવું બોલતા હોય ને. એટલે શું થાય? પાપ એટલે શું થાય? નરક એટલે શું થાય? કોઈ જોયું છે નરક? કોઈ સ્વર્ગ જોયું છે? નથી જોયું ને. પાપ પુણ્ય એ કઈ ખબર છે તમને? એ બધું ભગવાને કીધું છે. આપણે ગીતા ખોલીએ વાંચીએ તો સમજાય ને. નહીતર કેવી રીતે સમજાય? કીધું ને ભગવાને કર્મની ગતિ ગહન છે. ગહના કર્મનો ગતિ. કે આપણે જેવું કર્મ કરીએ ને એવું જ આપણે ફળ મળે. જો ભગવાન આપણે જે કાંઈ પણ કામ કરીએ ને એ કેવી રીતે કરવાનું? તો કે એની પાછળનો હેતુ છે ને એ સ્પષ્ટ હોવો જોઈએ. હું કયા હેતુથી કર્મ કરું છું ને એ મને પોતાને ખબર હોવી જોઈએ કે મારો કર્મનો હેતુ કેવો છે. અર્જુનનો કર્મનો હેતુ કેવો હતો? તો કે મારે ધર્મનું રક્ષણ કરવું છે, સંસ્કૃતિનું રક્ષણ કરવું છે. એ હેતુ હતો એમનો. અત્યારે આપણે 10 દિવસની શિબિરમાં આવ્યા છીએ. આપણો હેતુ શું છે કર્મનો? આપણે અહીંયા આવ્યા છીએ 10 દિવસનો. આપણો હેતુ કેટલો શુદ્ધ છે ને કેટલો પવિત્ર છે? કાલે આપણે વાત થઈ હતી ને કે આપણી સંસ્કૃતિ શું છે, આપણી ભારતીય સંસ્કૃતિ શું કે આપણે કઈ કૃતિ કરીએ છીએ. આપણે અત્યારે શા માટે આપણે શિબિરમાં આવ્યા છીએ? વિકાસ કરવા માટે. પછી નવું જાણવા માટે. બોલો ને ભાઈ. હે? સ્વાવલંબી. વાહ વાહ, બહુ સરસ. બોલો. શ્રેષ્ઠ બનવા માટે. આપણે શ્રેષ્ઠ બનવું છે, શ્રેષ્ઠ ના થવું છે, શ્રેષ્ઠ કૃતિ કરવી છે, નવા આસનો શીખવા માટે. બરાબર છે. યોગાસનો કરશું, વ્યાયામ કરશું તો આપણે શારીરિક રીતે સુદૃઢ બનીને તો સંસ્કૃતિનું કામ કરશું ને. 24 વર્ષ તપશ્ચર્યા કરી અર્જુને, ત્યારે જઈને કુરુક્ષેત્રના રણ મેદાનમાં યુદ્ધ કરી શક્યો. હા બોલો ને. હા, નવા દંડ શીખવા, લાઠી દાવ શીખવો છે,
નવી નવી રમતો શીખવી છે, તપ કરવા. શા માટે આવ્યા છીએ આપણે? તપ કરવા. સામે ચાલીને ઉપાડેલું દુઃખ એટલે તપ. સામે ચાલીને મેં કોઈ ધ્યેય ઉપાડ્યું છે એટલે તપ. બાકી ખાઈ પીને મજા કરવી કોને ન ગમે? વેકેશન હરવાનું ફરવાનું મન પડે, ખાવાનું કેસડા કરવા કોને ન ગમે? આખો 10 વાગે ઉઠવાનું, મજા આવે ને? એવું મજા આવે? આમાં મજા આવી જોઈએ નહીં. આ કેવું જીવન કહેવાય? હા, પશુ જીવન કહેવાય. આપણે મનુષ્ય છીએ ને, 4 પગ વાળા હોય એને કોઈ ન કહે તારે આટલા વાગે ઉઠવાનું. એને આલાર્મ મૂકવો પડે? ન મૂકવો પડે. એને કોઈ જાતનો ભાવ થાય? ન થાય. પણ આપણે તો માણસ છીએ, આપણે વહેલા ઉઠીએ. આ બધું સૂર્ય નમસ્કાર, ગાયને ભેંસને કોઈ સૂર્ય નમસ્કાર કરવાનું કહે? ન કહે. એને બીજા હસવું, બોલવું એવા કોઈ પણ ભાવ એ થાય એને? ગાયને, બકરીને, ઘેટાને કોઈને કાંઈ એવું થાય? ન થાય ને. એને તમે કાચા ઘીનો લાડુ એની પાસે મૂકો તે દાંત કાઢે? ન કાઢે ને. તો પછી આ બધા ભાવ છે, એ બધા ભાવ કોને આપેલા છે? આપણને ભગવાને આપેલા છે ને માણસ તરીકે. તો શ્રેષ્ઠ મનુષ્ય બનવાનું મને ભાગ્ય ભગવાને આપ્યું છે. આપ્યું છે ને, તો મારે કંઈક કરવું જોઈએ ને, કંઈક બનવું જોઈએ કે ના બનવું જોઈએ? તો સારી કૃતિ મારે કરવી જોઈએ ને. ગાયને રોટલી દેવા પશુને જાય નહીં, એ એના માટે વિચાર કરે? ન કરે. એ ઘાસની લારી જતી હોય તો ગમે ત્યાં મોઢું નાખે ને. આપણે એવી રીતે કરીએ? શાકભાજી વાળો જતો હોય તેમાંથી એક બટાટું લઈ લઈએ આપણે, કારણ કે હું માણસ છું. કરી શકે તે પશુ ને વિચારી શકે તે માણસ. વિચાર શક્તિ ભગવાને મને આપી છે, તો મારે વિચારવું જોઈએ કે હું કોણ છું, હું કોનો છું, હું શા માટે આ સૃષ્ટિ પર આવ્યો છું, મારે કેવા કર્મ કરવા જોઈએ. કર્મની ગતિ બહુ ગહન હોય. જો રાવણ હતો ને, શિવજીનો શ્રેષ્ઠ ભક્ત હતો. કેવડો મોટો ભક્ત ખબર? એને શિવજીની એટલી આરાધના કરી, એને શિવજીની એટલી પૂજા કરીને એને ભગવાનને એના ઘરે આવવું પડ્યું. ધરારથી આવવું પડે. એને ભક્તિ જેવી કરી એને ધરારથી ભગવાનને એના ઘરે આવવું પડ્યું. માથું, હા બોલ. એની પાસે ફૂલ નહોતું ને, ફૂલ ઘટ્યા ને તેને પોતાનું માથું કાપીને ચડાવી દીધું. આવડે છે ને? હા, એવો રાવણ હતો ને. હા, બોલો. એની પાસે કેટલી બધી. હવે હું તને 10 ફૂલ આપું છું, તે મને 1 માથું આપ્યું ને, હું તને આ 10 માથા આપું છું. આવડી ટોચની ભક્તિ કરી એને. કરીને પોતે સ્તોત્ર જાતે બનાવે, ભગવાન માટે એને એટલી ભક્તિ કરી, અને એટલા યજ્ઞ કર્યા, એટલા બધા મંદિરો બંધાવ્યા, એટલી દાન દક્ષિણા કરી. એના જેટલી દાન દક્ષિણા એ ટાઈમે કોઈ નહોતી કરી. અને એટલા યજ્ઞ ને મંદિર ને એટલા બધાને કર્યું ને, આખી લંકા સોનાની હતી, એટલો વૈભવ એની પાસે હતો. પણ તેમ છતાંય ભગવાન નહીં ગયું. ભગવાનને અવતાર લેવો પડે ને મારવા માટે. હતો ને એવો જ રહ્યો, કદી સુધરો જ નહીં. તોય બીજાની પત્નીને લઈને આવી ગયો. એનામાં બદલ જ ન આવ્યો. એનામાં બદલ આવ્યો જ નહીં. આટલી ભક્તિ કરી, આટલી આરાધના કરી એને, પણ પોતાના જીવનની અંદર બદલ ન આવ્યો. એનું કારણ શું છે તમને ખબર છે? કારણ કે એને જે કામ કર્યું ને, એને જે કૃતિ કરી ને, એને જે ભક્તિ કરી ને, એની પાછળ સ્વાર્થ હતો. એની નામના, એની કામના, હું જ ભગવાન છું, મને જ બધા પૂજવા જોઈએ, મારી આગળ બધા ડોકું નમાવા જોઈએ, બધા મારું જ નામ લેવા જોઈએ. એનો સ્વાર્થ હતો. શેનો સ્વાર્થ હતો? કે મારા સિવાય કોઈ મોટું નથી, હું ભગવાનથી પણ મોટો છું. એટલે રાવણ કહેવાનો, એટલે રાક્ષસી વૃત્તિનો કહેવાનો. એટલે કહેવાનો મતલબ મારો શું છે તમને ખબર છે? આપણે કોઈ પણ કામ કરીએ ને, એ કામની પાછળ જો સ્વાર્થ સમાયેલો હોય ને, તો એ સ્વાર્થી મનોવૃત્તિ થઈ કહેવાય. તો આપણે જે 3 ઉદાહરણ આપ્યા ને, દુર્યોધન, કર્ણ અને અર્જુન. દુર્યોધન, કર્ણ અને અર્જુન. હા, આપણે કોઈ પણ કામ કરીએ ને, એની પાછળનો મારો હેતુ કેવો છે ને, એ ઉપરથી નક્કી થાય કે આને પાપ કહેવાય કે પુણ્ય કહેવાય. એને પાપ કહેવાય કે પુણ્ય કહેવાય. આપણે કોઈના માટે ઘસાઈએ, કોઈના માટે સારું કામ કરીએ, બરાબર ને? શું કેવું છે તમારું? બરાબર છે. એટલે ત્રણેયની ગતિ કેવી થઈ એ જોવાનું છે. કે અર્જુન એની ગતિ એટલે કે એનું ભવિષ્ય કેવું થયું એ રીતે જોઈશું. કર્ણ નું શું થયું અને દુર્યોધન નું શું થયું એ વિચારવું જોઈએ. કોઈને ખબર છે દુર્યોધન મર્યો ત્યારે એની સ્થિતિ કેવી હતી?
બોલો. તો દુર્યોધન હતો તો રાજા, અને રાજા મારે ત્યારે તો કેવું થાય, કેટલા બધા લોકો એનું ધ્યાન રાખવા માટે હોય, કેટલા બધા વૈદ્યો હાજર હોય એની સારવાર કરવા માટે, કેટલા બધા લોકો એનું ધ્યાન રાખવા માટે હોય. એના બદલે દુર્યોધન મર્યો ત્યારે કોઈ રડવા માટે પણ નહોતું. તડપીને મર્યો. એના ભાઈઓ બધા મરી ગયા હતા. આવું ખરાબ મોત શું કામે ભગવાને એને આપ્યું? એટલું દર્દજનક કહેવાય. સામાન્ય માણસ ઝોપડીમાં રહેતો હોય, મરે તો પણ એના સંબંધીઓ, એના સ્નેહીઓ, પરિવારજનો બધા હોય કે નહીં, મિત્રો બધા એને કહે કે તું ચિંતા નહીં કરતો, તારી સારી ગતિ થશે, એને સાંત્વના આપે. તો સામાન્ય માણસનું મૃત્યુ હોય એના પછી પણ અતિશય ખરાબ મૃત્યુ એક રાજાનું થયું. તેના લીધે એમ કે હંમેશા સ્વાર્થ માટે જીવો, પોતાના માટે જીવો. અને અર્જુન હતો, એને લેવા માટે ભગવાન રથ લઈને આવ્યા, એની સદગતિ થઈ. તો બંનેનો ફેર શું? કે એક હંમેશા સ્વાર્થ માટે, કે બીજો પણ મારા માટે કરવો જોઈએ, હું બીજા માટે નહીં, બીજો મારા માટે કરવો જોઈએ. આપણને ક્યારેક થાય ને, આપણે ક્યારેક બીજા મારા માટે કરે એવું જ વિચારતા હોઈએ. ખરેખર વિચારવું જોઈએ શું? કે હું શું કરી શકું, હું સૃષ્ટિ માટે, દુનિયા માટે, સંસ્કૃતિ માટે શું કરી શકું, ભગવાનને ગમે એવું શું કરી શકું. એવું વિચારીએ તો આપણે કોના જેવા ગણાઈએ? આપણે અર્જુન જેવા ગણાઈએ. કેવા ગણાઈએ? અર્જુન માટે ભગવાને કીધું કે યોમલ ભક્ત પાંડવાના. ભગવાન માટે અર્જુને પોતાનું એ બધું જ આપી દીધું. એનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ ક્યાં રાખ્યો જ નહીં, વ્યક્તિગત સિદ્ધાંતો નહીં, વ્યક્તિગત કોઈ જાતનો નહીં. એને ભગવાન માટે જ. એના સારથી કોણ હતા? ભગવાન હતા ને? અર્જુનના સારથી કોણ હતા? ભગવાન હતા. તમને શું લાગે છે અર્જુનના સારથી જ ભગવાન હતા? આપણા સારથી પણ ભગવાન જ છે. આપણા સારથી પણ ભગવાન જ છે. વિચાર કરો ને તમે, જે ભગવાન 24 કલાક મારા શ્વાસોશ્વાસ ચલાવે, મારું જીવન ચલાવે, મારું ખાધેલું છે લાલ લોહી બનાવે છે, અને એની શક્તિથી હું ચાલી શકું, બોલી શકું, જોઈ શકું, ખાઈ પી શકું, તો 24 કલાક મારી કાળજી કરનાર કોણ છે? ભગવાન છે ને. તો મારા સારથી કોણ છે? ભગવાન છે ને. તો મને એક વખત એવી ખબર પડી જાય કે મારા પ્રત્યેક કર્મનો સાક્ષી, મારા પ્રત્યેક કર્મનો જવાબદાર ભગવાન છે. જો એવી મને ખબર પડી જાય તો મારું જીવન કેવું થાય? ભગવાનને ગમે એવું થાય કે નહીં થાય? થાય ને. હમણાં તમે સ્કૂલમાં કે કોઈ જગ્યાએ જાઓ તો સીસીટીવી કેમેરા ગોઠવાયેલા હોય ને, તો આપણે તરત આમ એલર્ટ થઈ જાય કે ચાલો અહીં સીસીટીવી કેમેરા છે, ના હો અહીંયા આપણે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ. તરત રહી જાય ને આપણે. પણ આપણે મનમાં એવું રાખે કે ભગવાન અહીંયા બેઠેલો છે, તો આપણું જીવન કેવું થાય? વિચાર કરો. તો આપણું કર્મ, પ્રત્યેક કર્મ કેવું થાય? સારું થાય ને, શ્રેષ્ઠ થાય ને. કે મારા પ્રત્યેક કર્મનો સાક્ષી, મારા પ્રત્યેક કર્મમાં ભગવાન મારી જોડે છે. 24 કલાક ને 365 દિવસ ભગવાન મારી સાથે રહી અને મારું જીવન ચલાવે છે. એક ક્ષણ માટે પણ જો ભગવાન આમાંથી નીકળી જાય તો શું થાય? રામ બોલો ભાઈ, રામને જવા દો ભાઈ, આમ બરાબર. આપણું નામે કોઈ નો લે કે આ બેન ને આમ એ આ મળાને કાઢો એમ કે. ભગવાન નીકળી ગયો તો શું થાય? કેટલું રામ બોલો ભાઈ, રામ થઈ જાય ને. તો જે ભગવાન મારી સાથે છે, મારો સારથી છે, મારો મિત્ર બનીને મારી સાથે ઉભો છે, એ સતત ને સતત મારા મગજની અંદર રહે ને, તો આપણું પ્રત્યેક કર્મ છે ને શ્રેષ્ઠ બને, ઉત્કૃષ્ટ બને. તો પછી આપણે કઈ પાપ પુણ્યનો કઈ વિચારી ન આવે, સ્વર્ગ ને નરકનો વિચાર જ ન આવે. ભગવાન જ આપણા શરીરને પવિત્ર બનાવે. હા, આપણે મરી જાય, મૃત્યુ પામ્યા, આપણામાંથી ભગવાન જતો રહ્યા, પછી એ શરીરને અડે તોય કોઈ અભડાઈ જાય. હા, જાય ને નાવા જાય, નાવું પડે. શું કામે? કેમ કે એ શરીર હવે એમાં રામ નથી, તો કેવું થઈ ગયું? અપવિત્ર થઈ ગયું. શરીરને પવિત્ર કોણે બનાવ્યું? ભગવાને. ભગવાન જ્યાં હોય ત્યાં અપવિત્રતા હોય જ નહીં. એટલા માટે ભગવાન સતત મારી જોડે છે ને આપણે યાદ રાખવાનું છે.
તમને એક સરસ મજાની વાત કરું. તમે સમર્થ સ્વામી રામદાસ નું નામ સાંભળ્યું છે ને? સમર્થ સ્વામી રામદાસ નું નામ સાંભળ્યું છે ને બધાએ? કોણ હતા એ? હા, ઈ કાળની અંદર મુગલો હતા. અહીંયા આપણા દેશની અંદર મુગલોનું સામ્રાજ્ય હતું. તો એક વખત આમ જતા હતા ને, તો એને પેલી રિક્ષા, ત્યારની રિક્ષા આખી જુદી હતી, બરાબર? એને રિક્ષામાં જવું હતું, તો એ રિક્ષામાં બેઠા. જેવા રિક્ષામાં બેઠા ને, તો ત્યાં એક પેલા ઉભા હતા, એક ભાઈ ઉભા હતા. એને કીધું કે તમે તો કેટલા નસીબદાર છો, કે તમે કઈ રિક્ષામાં બેઠા છો, તમને ખબર છે કે આ રિક્ષાની અંદર લંડનના પ્રિન્સ બેસવાના છે. કે પ્રિન્સ એટલે રાજા, લંડનના રાજા આ રિક્ષામાં બેસવાના છે ને, એમાં તમે બેઠા છો. કે તમને ગૌરવ થવું જોઈએ કે તમે ઈ રિક્ષામાં બેઠા છો. પેલા રામદાસ છે ને તરત ફટાફટ નીચે ઉતરી ગયા. એમ તો કેમ ઈ કે તો કે એક ગાડીમાં બે પ્રિન્સ નો બેસે, એટલે કે હું એક રિક્ષામાં બે પ્રિન્સ બેસે નહીં, એટલે કે હું વિશ્વને ચલાવનારી શક્તિ છે ને એનો હું રાજા છું, એટલે એનો દીકરો છું. રાજાનો દીકરો એને પ્રિન્સ કહેવાય ને, સોરી પ્રિન્સ એટલે હું રાજા બોલી હતી, રાજકુમાર. પ્રિન્સ એટલે રાજકુમાર થાય, બરાબર? તો કે એક રિક્ષાની અંદર બે રાજકુમાર બેસે નહીં. વિશ્વને ચલાવનારી શક્તિનો હું રાજકુમાર છું. રાજવિદ્યા રાજા ગુહ્યમ પવિત્રમિ દમોત્તમમ, કે હું પણ રાજકુમાર છું, પણ હું ઈશ્વરનો રાજકુમાર છું. એટલે આ વસ્તુ આપણી અંદર સતત ને સતત, એની અંદર કેટલી આત્મબળ અને કેટલું મજબૂત હશે અને કેટલી આત્મશ્રદ્ધા હશે કે ભગવાન મારી અંદર છે, એને સતત યાદ રાખ્યું, એટલે ફટાફટ નીચે ઉતરી ગયા, બરાબર? અને કહેવાનો મતલબ ભગવાન સતત મારી જોડે છે. આપણે યાદ રાખીએ ને તો એક પણ કર્મ છે એ આપણે નબળું કરીએ નહીં. આપણે સ્વર્ગ ને નરક જોયું નથી, પણ પ્રત્યેક કૃતિ જયારે આપણે કરતા હોય ત્યારે ભગવાન મારી સાથે છે આપણે યાદ રાખીએ ને, તો આપણી કૃતિ પણ ભક્તિ બની જાય. અને ઈ કૃતિ જો આપણે કરીએ તો એક પુણ્ય છે, એક બહુ મોટી ભક્તિ છે. પુણ્ય કરતા આગળનું સ્ટેપ એટલે કે ઈ ભક્તિ છે. જો એટલે જ આપણા શાસ્ત્રની અંદર છે ને, બ્રશ કરવાની વિધિને પણ કીધું છે દંત ધાવન વિધિ. શું કીધું છે? દંત ધાવન વિધિ, સ્નાન વિધિ. વિધિ એટલે એ પૂજા વિધિ કેવી કીધી છે, એ વિધિ કીધી છે. એટલે કે એ કૃતિ પણ ભગવાન સાથે જોડાઈ શકે, બરાબર ને ભાઈ? કે જયારે આપણે એના માટે જો આપણા ઋષિમુનિએ શ્લોક પણ આપ્યો છે. કાલ કહેતા હતા ને, આપણે વાત થઈ હતી ને કે ઋષિમુનિ આપણા માટે કેટલો બધો પ્રયત્ન કર્યો છે. તો એના માટેના શ્લોક પણ છે. આયુ બલે યસો વર્ચ, એટલે કે આપણે બ્રશ કરતી વખતે પણ આપણે શ્લોક બોલીએ તો એ પણ આપણી દંત ધાવન વિધિ થઈ જાય. ગંગેચય એમને બોલીએ તો એ સ્નાન વિધિ થઈ જાય. આપણે સવારમાં ઉઠ્યા સાથે શું કરીએ? આપણે કરાગ્રે વસ્તે કરીએ છીએ ને, તો એ પણ આપણી ઉઠવાની પ્રક્રિયા છે, એ પણ એક વિધિ થઈ જાય. ટૂંકમાં ભગવાન સાથે જોડાવાની કોઈ પણ કૃતિ છે ને એ એક ભક્તિ બની જાય. તો એ આપણું એ પુણ્ય છે. એ જ પુણ્ય કરતા પણ એક મોટી ભક્તિ છે. તમારા પાપ શબ્દ ક્યાં આવે? નરક શબ્દ ક્યાં આવે? નરક કે સ્વર્ગ? સ્વર્ગ કોઈ જોયું છે? નથી જોયું. સ્વર્ગ એટલે શું? કે જેમાં એકદમ ખુશ રહો, મન આપણું પ્રફુલ્લિત રહે, કોઈ પણ જાતની ફરિયાદ ના હોય, કોઈ પણ જાતના પ્રશ્ન ના હોય, એકદમ સુખ શાંતિ અને સમાધાનથી આપણે રહેતા હોય હળી મળીને. અને સંસ્કૃતિ માટે, ધર્મ માટે, કુટુંબ માટે, બીજા માટે ઘસાવાની અંદરથી આપણી વૃત્તિ હોય અને એનો જો આપણે આનંદ મળતો, એ જ આપણા માટે સ્વર્ગ છે. બીજું કોઈ સ્વર્ગ જોયું છે? તમને ખબર છે કોઈને કઈ? શું કહેવાનું થાય તમારું? હોઈ શકે ને સ્વર્ગ. આપણે ક્યાં દુનિયા જોઈ છે? આપણું દુનિયા કેટલી મોટી છે? દુનિયા કેટલી મોટી છે? આપણે કલ્પના પણ ના કરી શકીએ. અને કેટલી મોટી છે દુનિયા? પૃથ્વી કેટલી મોટી છે આપણને ખબર છે? પૃથ્વીનો વ્યાસ, માનો કે પૃથ્વી ગોળાકાર છે, દડા જેવી છે, સાંભળેલું છે ને બધાએ? તો એમાં એક છેડાથી બીજા છેડા વચ્ચેનું અંતર છે, એને વ્યાસ કહીએ ને, કેટલો છે? લગભગ 4000 કિલોમીટર. આટલી મોટી પૃથ્વી છે. આપણે પૃથ્વી ઉપર આમ જંતુ હોય ને, રજકણ, એટલા છીએ. એટલી મોટી પૃથ્વી છે. આ તો ખાલી પૃથ્વી છે. સૂર્ય કેટલો મોટો છે? મેં જો થોડી સંખ્યાઓ લખી છે તમને કહું. આ બધું જાણવું જરૂરી છે ને, આપણને ખબર પડે કે આપણું સ્થાન શું છે. તો સૂર્ય લગભગ 14 લાખ કિલોમીટર એનો વ્યાસ છે. કેટલો?
14 લાખ કિલોમીટર. Yes. માનો કે આપણે નવસારીમાં છીએ તો નવસારીમાં એક છેડાથી બીજા છેડા વચ્ચેનું અંતર કેટલું હશે? લગભગ 4-5 કિલોમીટર, 6 કિલોમીટર, 10 કિલોમીટર. સૂર્યના એક છેડાથી બીજા છેડા વચ્ચેનું અંતર કેટલું? 14 લાખ કિલોમીટર. અને એક સૂર્ય બનાવવું હોય, માનો કે કેટલી પૃથ્વીને આપણે ભેગી કરીએ તો એક સૂર્ય બને? 13 લાખ પૃથ્વી ભેગી કરીએ, કેટલી? 13 લાખ પૃથ્વી ભેગી કરીએ ત્યારે એક સૂર્ય બને. અને વિશ્વની અંદર આવા કેટલા સૂર્ય છે? અસંખ્ય. સૂર્ય નહીં, સૂર્યથી પણ અનેક ગણા મોટા તારાઓ છે. તો આટલી મોટી સૃષ્ટિ છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કેટલું છે? 1500 લાખ કિલોમીટર પૃથ્વીથી સૂર્ય વચ્ચેનું અંતર. અને આનાથી અનેક ગણા વધારે અંતરે બીજા ગ્રહો, પ્લુટો ને નેપચ્યુન ને યુરેનસ, ગુરુ પણ બહુ જ દૂર છે. તો આટલું મોટું આપણું જગત છે, દુનિયા છે. આપણે આખું જોયું છે? આપણે હજુ સૂર્યમંડળ પણ ધ્યાનથી નથી જોયું. જે વૈજ્ઞાનિકો કહીએ નાસાના અને ઈસરોના, એ લોકોએ પણ આખી દુનિયા જોઈ નથી. તો કદાચ એવો કોઈ ગ્રહ હોઈ શકે કે જ્યાં સ્વર્ગલોક કરીને, જેમ પૃથ્વીલોક છે એવો એક લોક હોઈ શકે ને? કે ભગવાને જે રીતે પૃથ્વી બનાવી તો આપણે એવું માનીએ કે ના ના અમને જ બનાવ્યા છે. તો ભગવાને તો આપણા સિવાય પણ ઘણું બધું બનાવેલું હોઈ શકે. આપણે એની કલ્પના પણ ના કરી શકીએ. પણ શાસ્ત્રોમાં ભગવાને કીધું છે કે સ્વર્ગલોક કરીને કોઈ લોક છે. અને શાસ્ત્રો જે કહે એ તો આપણે માનવું જ પડે. આપણે જે જોયું નથી, આપણે જે વિચારી નહીં શકતા, એ આપણા ઋષિઓ સમાધિ અવસ્થામાં જોઈ શકતા, એના વિશે વિચાર કરી શકતા. તો ઋષિઓએ જે કીધું છે, શાસ્ત્રોએ જે કીધું છે, એ તો આપણે માનીએ છીએ. અને આવો એક સ્વર્ગલોક કે જે સારા કર્મો કરે, આપણને ખબર છે કે કર્મનો સિદ્ધાંત જે દીદીએ વાત કરી કે આપણે જેવા કર્મ કરીએ એ પ્રમાણે આપણને પરિણામ મળે. જો વિજ્ઞાનની રીતે વિચારો તો પણ આપણે વિજ્ઞાન ભણીએ જ ને, બધા વિજ્ઞાન ભણીએ તો વિજ્ઞાનની અંદર પણ આવે ને એનર્જી કન્ઝર્વેશનનો નિયમ, શક્તિ સંરક્ષણનો નિયમ, દ્રવ્ય સંરક્ષણનો નિયમ. કોઈ પણ કામ કરીએ, માનો કે આપણે સ્વિચ બંધ કરીએ તો પંખો બંધ થઈ જાય, સ્વિચ ચાલુ કરીએ તો પંખો થાય. તો કોઈ પણ કાર્ય દુનિયાનું એવું નથી કે જેનું પરિણામ ના હોય. તો આપણે પણ જે કર્મો કરીએ, સારા કર્મો, ખરાબ કર્મો, એનું પરિણામ ના આવે? પરિણામ આવવાનું જ. પણ થાય શું કે ગહના કર્મણો ગતિહિ, કર્મોની ગતિ કેવી છે? ગહન છે. આપણે માનો કે કોઈને ધક્કો મારીએ અને એ પડી જાય તો આપણને દેખાણું કે આપણે આમ ધક્કો માર્યો અને એના બળના લીધે માણસ પડી ગયો. પણ કર્મોની ગતિ કેવી છે? કે આપણને દેખાતી નથી. એવું બને કે આપણે સારું કામ કોઈ એક જગ્યાએ કર્યું હોય, પણ એનું પરિણામ આપણને ક્યાંક બીજી જગ્યાએ મળે. માનો કે કોઈ એક દાનવીર હોય, કોઈ મહાત્મા સારું કામ કરતા હોય, તો એ દાન કોઈ એક માણસને આપે, તો જેને દાન આપ્યું એ પાછો કઈ આને આપવાનો છે? માનો કે તમે ભિખારીને દાન આપ્યું, તો ભિખારી તમને પાછા એટલા પૈસા આપવાનો છે? તો એ કઈ રીતે આપણને પાછું મળે એ આપણને દેખાતું નથી. પણ એવું બને કે આપણે ભિખારીને આપ્યું પણ આપણને કોઈ બીજા દ્વારા મળે ને? આપણે કોઈ એકને આપ્યું પણ એ જ આપણા સુધી પાછું અનેક ગણું થઈને ભગવાન કોઈ બીજા દ્વારા પહોંચાડે. આ વસ્તુ આપણને દેખાતી નથી. એના લીધે આપણને લાગે કે આપણે જે કર્યું એ વ્યર્થ. મેં ભિખારીને આપ્યું, એને તો મને કંઈ આપ્યું નહીં. આવો વિચાર આવે ને કે મેં ભિખારીને આપ્યું, એણે મને કશું આપ્યું નહીં. પણ આપણે એ વખતે વિચારવું જોઈએ કે મેં ભિખારીને આપ્યું છે, એણે મને નથી આપ્યું, પણ મને તો છતાં પણ ક્યાંય બીજેથી એ મળે જ છે. આવી રીતે વિચારીએ તો એને કહેવાય કર્મના સિદ્ધાંત ઉપરનો વિશ્વાસ. અને સારા કર્મોમાં જે રીતે આપણને પરિણામ બીજા ગમે એના થ્રુ મળે, એવી જ રીતે ખરાબ કર્મ કરીએ તો પણ પરિણામ મળે. રાવણે માનો કે કેટલા બધા લોકોને હેરાન કરેલા, ખાલી એને એક જ દુષ્કર્મ કરેલું શું?
એને તો કેટલા બધા દુષ્કર્મો કરેલા, તો એ બધાનું પરિણામ એને એક જ દ્વારા મળી ગયું. કોના દ્વારા? રામ ભગવાન દ્વારા. રાવણે જેટલાનું બગાડેલું એ બધા એને કઈ ના કરી શક્યા. કરી શક્યા કોઈ કઈ? પણ એ બધાનો બદલો માત્ર રામ ભગવાન દ્વારા, એક જ દ્વારા એને બધા દુષ્કર્મોનો બદલો મળી ગયો. આપણે ક્યારેક નુકસાન કરતા હોય કોઈ વસ્તુને, વ્યક્તિને, પશુઓને, અમુકને આદત હોય ને, આમ સોટી હાથમાં આવી ગઈ હોય ને આમ ચાલ્યા જતા હોય, બાજુમાં કૂતરો મળે તો એમ જ કારણ વગર, સાવ કઈ કારણ ના હોય, કોઈ વૃક્ષ ઊભું હોય તો એના ઝાડ ઉપર એમ જ પાન ઉપર ફટકા મારે, કારણ વગર મારે ને, તો આપણને જે રીતે દુખે, આપણને કોઈ ફટકો મારે તો દુખે કે નહીં? તો વૃક્ષને પણ સંવેદના હોય, એને પણ દુખે. પણ આવું વિચાર્યા વગર એમ જ સાટ કરતી 4-5 લાઠીઓ ઠોકી દે તો આપણને લાગે કે એનો બદલો આપણને કઈ મળવાનો નથી. વૃક્ષ આપણને કઈ કરવાનું ના કરવાનું. પણ આપણે આ જે દુષ્કર્મ કર્યું એની નોંધ કોણે લીધી? ભગવાને. કેમ કે ભગવાન આપણા બધાની અંદર રહેલો છે. ભગવાને 15મા અધ્યાયમાં કીધું ને, સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટા, કે આપણી અંદર ભગવાન છે અને આપણા દરેક કામની નોંધ બીજા કોઈ લે કે ના લે, ભગવાન તો લે જ છે. અને ભગવાન જોવે એક વખત કે આપણે ખરાબ કામ કર્યું, પછી ભગવાને આપણને એનો બદલો આપે. ભગવાન એક વખત જોવે કે આણે સારું કામ કર્યું. ઘણી વખત થાય ને કે આપણે સારું કામ કરીએ, કોઈનું ધ્યાન ના હોય, કોઈ જોવે નહીં, છતાં પણ ભગવાને તો જોયું જ છે. અને એક વખત ભગવાને જોઈ લીધું એટલે એનો બદલો આપણને મળવાનો જ છે. ભગવાન માત્ર આપણે શું કરીએ જોતા નથી. કેમ કે જો ભગવાને બીજા માણસ જેવા જોત કે જે આપણે બહારથી જે કરીએ ભગવાનને દેખાય, તો આપણે એને છેતરવાનો પ્રયત્ન કરત. પણ ભગવાન તો આપણી અંદર છે અને ભગવાનને તો આપણા એક એક વિચારો દેખાય. ભગવાનને આપણે શું વિચાર કરીએ એ પણ ખબર પડે. તો વિચાર કરતી વખતે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક ખરાબ વિચાર આવી જાય, ભગવાન નોંધ લઈ લે કે જો આણે ખરાબ વિચાર કરી લીધો. સારો વિચાર કરીએ તો પણ ભગવાનને તરત જ ખબર પડે. તો આવા જે સર્વત્ર વ્યાપી, આપણે કહીએ ને સર્વત્ર વ્યાપીને રહેલા ભગવાન, સર્વવ્યાપી, એ આપણી હરેક કૃતિને, આપણી હરેક વિચાર વૃત્તિને જોતા રહેલા છે અને એનું પરિણામ પણ આપણને આપતા રહેલા છે. એક ઉદાહરણ આપું તમને. માનો કે તમે તો હજુ એટલા મોટા નથી, પણ માનો કે તમારા પિતાએ લોન લીધી હોય ને, ઘર માટે, ધંધા માટે, કઈ વાહન લેવા માટે, અને અત્યારે તો ફ્રીજ ને ટીવી લેવા માટે પણ લોકો લોન લેતા હોય છે. આવું કરાય નહીં પણ લોકો કરતા હોય છે. માનો કે કાર માટે લોન લીધી, કોઈએ કાર લેવા માટે લોન લીધી, અને એ લોન કોણે આપી? કોણે આપી? બેંકે આપી. અને એના માટેની શરત શું હોય? ટાઈમે આપણે પાછી આપવી પડે. લોન ના ચૂકવીએ તો શું થાય? શું થાય? બેંક વાળા લઈ જાય અથવા તો સીલ કરી દે, વેચી નાખે હરાજી કરીને. તો બેંક એટલે કોણ? બેંક એટલે કોઈ માણસ છે? નથી. તો બેંકે હરાજી કરી એનો અર્થ શું? બેંકના કોઈ માણસ આવે, બેંકના કોઈ માણસ આવશે, ગાડી ઉઠાવી જશે અને એની હરાજી કરી દેશે. તો આ રીતે આપણે જ્યારે ખરાબ કામ કરીએ તો ભગવાન કે જે બેંક કરતા પણ મોટી સત્તા છે, એ શું કરે? ખરાબ કામ કર્યું તો એ કોઈ માણસને મોકલે. જે રીતે બેંક માણસને મોકલ્યા એ રીતે ભગવાન પણ કોઈ માણસને, કોઈ પ્રાણીને, કોઈ વસ્તુને મોકલ્યા. શેના માટે મોકલ્યા? આપણા ખરાબ કર્મોનો બદલો આપવા માટે, પરિણામ આપવા માટે. એ વખતે આપણે શું વિચારીએ? એ વખતે શું વિચારીએ? માનો કે તમે રસ્તા પર ચાલીને જાઓ છો, સામેથી કોઈ આવે, તમારી સાથે એક્સિડન્ટ થઈ ગયું, તમારો પગ ભાંગી ગયો, થાય ને આવું? અથવા તો તમારો કોઈ સાથે ઝઘડો થયો, મારામારી થઈ, તમારો હાથ ભાંગી ગયો.
આવું કંઈ થાય તો આપણે સીધા શું વિચારીએ, કોનો વાંક છે આમાં? સામેવાળાનો. એણે આવીને મારી સાથે ગાડી ફટકારી, એણે આવીને મને લાકડી મારી, એણે મને ધક્કો માર્યો, એણે મારું નુકસાન કર્યું, આવું વિચારીએ ને. પણ ખરેખર સાચી રીત કઈ વિચારવાની? સાચી રીત કઈ? જો આપણે કર્મના સિદ્ધાંતમાં આપણને વિશ્વાસ હોય તો વિચારવાની સાચી રીત કઈ? એ મારા કર્મના લીધે થયું છે. જે પણ થયું એ કર્મના લીધે. જેમ કે મેં બેંકની લોન ના ભરી તો બેંકનો માણસ હરાજી કરવા માટે આવ્યો તો આપણે એને મારવાનો? આપણે એની સાથે ઝઘડો કરીએ તો ચાલે નહીં. કેમ કે એને કઈ મારી સાથે વેરઝેર નથી. છે એને કઈ એ તમને ઓળખે છે? એ તમને ઓળખતો પણ નથી. છતાં એ તમારી ગાડી શું કામ લઈ ગયો? કેમ કે એને જે સત્તા છે, એને જે કંટ્રોલ કરવા વાળી સત્તા છે, એને એને આદેશ આપ્યો કે તારે આવું કરવાનું છે. તો આપણે એની સાથે ઝઘડો ના કરીએ. માનો કે આપણા કોઈ સગા કે મિત્ર કે નજીકના મરણ પામ્યા હોય તો અત્યારે તો હવે ટપાલ જતી રહી, પણ પહેલાના જમાનામાં માનો કે દૂર દૂર રહેતા હોય તો આપણને સમાચાર કઈ રીતે મળે? ટપાલ દ્વારા. તો આપણને ટપાલી આવીને ટપાલ આપે અને એની અંદર લખેલું હોય કે તમારા સગા મૃત્યુ પામ્યા છે. તો આપણે ટપાલીને મારીએ? ટપાલીને મારીએ નહીં. તો એ રીતે આપણે જે કર્મો કરેલા છે એનું પરિણામ આપવા માટે બીજા લોકો સારું કે ખરાબ એનું પરિણામ આપવા માટે આવે છે. તો એ વખતે આપણે એની સાથે ઝઘડો કરીએ તો ચાલે? એનાથી ઉલટા આપણે દુઃખી થઈએ. પણ એના બદલે સાચી રીત કઈ વિચારવાની? કે મેં પૂર્વ જન્મમાં અથવા તો આ જન્મમાં પહેલા ક્યારેક કંઈક ખરાબ કર્મ કરેલું છે, જેના લીધે ભગવાને આ માણસને એનો બદલો આપવા માટે મોકલ્યો છે. એનું કદાચ મારી સાથે કોઈ વેરઝેર નથી, કોઈ રિલેશન નથી, કોઈ સંબંધ નથી. થાય ને એવું, તમે રસ્તા પર જતા હો, કોઈ આવીને તમારી સાથે એક્સિડન્ટ કરે તો એણે એવું વિચારેલું કે હું આજે જઈને આને મારીશ? એ તમને ઓળખતો પણ નથી, છતાં પણ તમારું નુકસાન થયું. તો આવું કઈ રીતે? કેમ કે એને ભગવાને મોકલેલો છે. આપણે કંઈક અગાઉ કંઈક ખરાબ કામ કરેલું એની સજા આપવા માટે ભગવાને મોકલેલો છે. તો આ રીતે આપણે જો કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ રાખીએ તો આપણે દુઃખી થઈએ નહીં. એવું કહેવાય. સમય શું થયો? 10:30. 5 જ મિનિટમાં એક ઉદાહરણ આપું કે આપણે સારું કામ કરીએ, ભગવાનનું કામ કરવા માંડીએ, આપણી વૃત્તિ સારી બની જાય તો પછી આપણે જે અગાઉના દુષ્કર્મો કરેલા એનું શું થાય? ચલો કોણ કહેશે કે ગયા જન્મારે આપણે કેટલા પાપ કરેલા આપણને ખબર જ નથી, તો એનું પરિણામ નહીં મળે. હવે હું સુધરી ગયો, હવે હું સારા કામ કરવા માંડ્યો, તો અગાઉના જે બધા ફળ જે પાકવાના હતા, અગાઉના કર્મોના ફળ, એનું શું થશે? એ બધા કેન્સલ થઈ જશે. અથવા તો હવે હું સારું કામ કરું તો એનો ફાયદો શું? એ કર્મો તો આપણે ભોગવવાના જ હોય, તો પછી આપણા વિચારો બદલે એનો ફાયદો શું? તો એના માટે હું એક ઉદાહરણ આપું કે માનો કે આપણે અગાઉના જન્મમાં કોઈને તરસથી હેરાન કરેલો છે, કોઈનું પાણી ચોરી લીધું અથવા તો એને એવી જગ્યાએ મૂકી આવ્યા કે જ્યાં એને પાણી ના મળે. માનો કે કોઈ સજીવ જ છે, માછલી છે, માછલીને આપણે પાણીમાંથી બહાર કાઢીને મૂકી દીધી તો એને કેટલી તકલીફ થાય ને? માનો કે આવું કંઈક કામ આપણે કરેલું છે, તો આપણા ભાગ્યમાં ભગવાને માનો કે એવું લખેલું છે કે આને પણ તરસ ભોગવવી પડશે, આને પણ તરસથી જે વેદના થાય, જે પીડા થાય એ ભોગવવી પડશે. આવું માનો કે આપણા ભાગ્યમાં લખેલું છે. હવે આ જન્મારે માનો કે આપણને સારા વિચારો મળ્યા, આપણે ગીતા વાંચી, સારા ગ્રંથો વાંચ્યા, સારા મહાપુરુષો મળ્યા અને આપણને સમજાઈ ગયું કે ખરાબ કર્મો કરાય નહીં. પણ આપણા ભાગ્યમાં તો હવે આ તરસ ભોગવવાનું લખેલું છે. તો ફેર શું પડશે? કે માનો કે આપણે ગીતા વાંચી ના હોત
અને આપણે ભગવાને પરિસ્થિતિ ઊભી કરે કે જ્યારે આપણે તરસથી પીડાતા હોય, એટલી બધી તરસ લાગી હોય, કોઈ પાણી આપવા વાળું ના હોય, તો એ સમયે આપણી દશા કેવી થાય? આપણું મન એ સમયે કેવું થાય? વ્યાકુળ થઈ જાય, આપણને એટલું દુઃખ થાય, આપણે તડફડીએ. પણ એના બદલે માનો કે જેણે ગીતા વાંચી છે, જેણે બીજા સારા ગ્રંથોનો અભ્યાસ કર્યો, એને વિચાર આવશે કે મારે તપ કરવું જોઈએ, શરીરનું તપ કરવું જોઈએ, આવે ને ગીતામાં, તો આપણને અંદરથી જ એવી ઈચ્છા થાય કે આપણે ચલો આજે એકાદશી કરીએ, આપણે ચલો શ્રાવણ મહિનામાં નિર્જળા એકાદશી કરીએ. આવી ઈચ્છા આપણને અંદરથી જ થાય. ખરેખર ભગવાને આપણા માટે એ પરિસ્થિતિ બનાવીને જ રાખી છે. આપણે ઈચ્છાપૂર્વક લઈએ કે ના લઈએ, આપણે તરસ વેઠવાની જ છે. પણ જો આપણું જીવન સુધરશે, આપણા વિચારો સુધરશે, તો આપણને અંદરથી ઈચ્છા થશે કે મારે વ્રત કરવું છે, ઉપવાસ કરવો છે, અઠવાડિયાનું વ્રત કરવું છે, હું પાણી પણ નહીં પીવું, આવો સંકલ્પ કરીને અને એ દિવસે આપણે શું કરીએ? ભજન કીર્તન કરીએ, સારા કામ કરીએ. આવી રીતે આપણે આખો દિવસ વિતાવીએ. હવે જે આપણા ભાગ્યમાં તરસ વેઠવાની લખી હતી, એ થઈ ગયું કે નહીં? કામ થયું? પણ આપણને દુઃખ થયું? આપણને દુઃખ થયું? આપણે પીડાતા પીડાતા આ તરસ વેઠી કે આનંદથી વેઠી? ભગવાનને યાદ કરતા કરતા પ્રસન્નતાથી આખો દિવસ આપણે ભગવાનનું નામ લીધું. તો કર્મનો સિદ્ધાંત તો ત્યાં પણ ટકે જ છે. આપણે જે ખરાબ કર્મો કરેલા, એ આપણા વિચારો સુધરી ગયા છતાં પણ આપણે ભોગવ્યા. પણ કઈ રીતે ભોગવ્યા એમાં મોટો ફેર. એકની અંદર આપણે તડપી તડપીને દુઃખી થઈને એ પરિસ્થિતિનો સામનો કર્યો, અને બીજા કેસમાં આપણે પોતાની ઈચ્છાથી જાતે નક્કી કરીને પરિસ્થિતિને સ્વીકારી, અને બંનેનું પરિણામ પણ કેવું કે આપણે દુઃખી થતા થતા કર્યું તો આપણું ભવિષ્ય પણ ખરાબ થયું. એની બદલે આપણે જાતે નક્કી કરીને એકાદશી કરી તો શું થયું કે આપણા ભાગ્યમાં એક પુણ્ય કર્મ ઉમેરાણું. આપણે ભગવાનને યાદ કર્યું તો આપણી અંતઃકરણની શુદ્ધિ પણ થઈ. તો આ રીતનો આવો અદ્ભુત કર્મનો સિદ્ધાંત છે, અને ભારતના એક એક માણસને આ કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ હોવો જોઈએ. કેમ કે કર્મના સિદ્ધાંતમાં વિશ્વાસ ના હોય તો આપણે વારે વારે દુઃખી થઈએ. મારું આ બગડી ગયું, મારું પેલું બગડી ગયું, દુઃખી થયા કરીએ. પણ જેને કર્મનો સિદ્ધાંત સમજાઈ જાય એ દુઃખી થતો નથી. એને તરત જ ખબર પડી જાય કે મેં અગાઉ કોઈ દુષ્કર્મ કરેલું છે, ખરાબ કર્મ કરેલું છે, ભગવાન મને કોઈ બીજા માણસ દ્વારા એનું પરિણામ આપે છે. તો એ માણસનો વાંક નથી. વાંક કોનો છે? વાંક કોનો છે? આપણો. દીદીએ પહેલા જ દિવસે સુભાષિત કરાવેલું, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી ઇતિ કુબુદ્ધિ રેશા. કે બીજો આપણને દુઃખ આપે છે એ આપણી કુબુદ્ધિ છે. સદબુદ્ધિ કોને કહેવાય? કે મને દુઃખ કોણ આપે છે? મારા દુષ્કર્મો, ભગવાન પણ નહીં. ભગવાન તો આપણે જે દુષ્કર્મો કર્યા છે એનું પરિણામ આપે છે માત્ર. બરાબર? તો આપણને સુખ દુઃખ ભગવાન કે બીજા કોઈ નથી આપતા, આપણા પોતાના કર્મો જ આપે છે. તો આવો અદ્ભુત કર્મનો સિદ્ધાંત છે જે ઋષિઓએ આપણને સમજાવ્યો. બાકી આપણને આ સિદ્ધાંત દેખાય નહીં. વ્યવહારમાં દેખાય? જોઈ શકીએ આપણે? ના જોઈ શકીએ. તો આવો સિદ્ધાંત આપણે સમજીએ, આના પર વિચાર કરવાનો, અને આપણને પણ જીવનમાં જ્યાં જ્યાં દુઃખ પડે ત્યારે શું યાદ કરવાનું? કર્મનો સિદ્ધાંત યાદ કરવાનો. એટલે આપણા દુઃખો દૂર થઈ જશે. સરસ. ચલો, તો આપણે આજે આ જે આપણા શાસ્ત્રોનો સિદ્ધાંત છે એ શીખ્યા. હવે પછીનો આપણો કાર્યક્રમ શેનો છે? કર્મયોગનો. તો બધા પોતપોતાના કામની અંદર જતા રહેશું.